તો સુરતથી મહત્વના સમાચાર, પાસ આગેવાન ગોપાલ ઇટાલિયાની ધરપકડ થઈ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને આણંદ પોલીસે સાથે મળીને ધરપકડ કરી છે। આણંદના કેસમાં ગોપાલ ઇટાલિયા ઘણા સમયથી ફરાર હતો। ગોપાલ ઇટાલિયા પાટીદાર આંદોલનનો સક્રિય કાર્યકર્તા છે, ત્યારે હવે તેની ધરપકડ કરવામાં આવી છે। ગોપાલ ઇટાલિયા પાટીદાર આંદોલનનો સક્રિય કાર્યકર્તા અને તેની ધરપકડ કરાઈ છે। આ સાથે જ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને આણંદ પોલીસે સંયુક્ત રીતે આ ધરપકડ કરી છે। આણંદના કેસમાં ગોપાલ ઇટાલિયા ઘણા સમયથી ફરાર હતો, ત્યારે હવે તે પોલીસના હાથે લાગ્યો છે। પાટીદાર આંદોલનનો આ સક્રિય કાર્યકર્તા હવેની ધરપકડ કરાઈ છે। આણંદ કેસમાં તે ફરાર હતો અને હવે ધરપકડના પગલા લેવાયા છે। સંવાદદાતા બલદેવ સુથાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। બલદેવ, વધુ શું અપડેટ? શિવાની, જે રીતે વાત કરવામાં એક જે પાસના જે કાર્યકર્તાઓ છે અને જે કન્વીનરો છે તેમની ઉપર પોલીસ દ્વારા એક પછી એક જે કસંજો કસવામાં આવી રહ્યો છે, ત્યારે વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયાના નજીકના જે કહેવાતા જે કાર્યકર્તા ઇટાલિયા જે છે તેની ધરપકડ આણંદ પોલીસે સુરત પોલીસને મળી અને ધરપકડ કરવામાં આવી છે। અને હાલમાં આણંદ પોલીસ તેને ત્યાં અહીંયા સુરત ખાતેથી તેને લઈ અને આણંદ ખાતે લઈ જવામાં આવે છે અને ત્યાં આર્મચેકના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હોય તો સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। પણ ચોક્કસપણે હજુ સુધી કોઈ જાણવા નથી મળ્યું કે આણંદ પોલીસ અને કયા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ છે અને કયા ગુનામાં તેની અટક કરવામાં આવી છે। શિવાને બિલકુલ આભાર બલદેવ સમગ્ર માહિતી માટે। તો ગોપાલ ઇટાલિયાની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હોવાનું અત્યારે તો જાણવા મળી રહ્યું છે। આણંદના કેસમાં ગોપાલ ઇટાલિયા ઘણા સમયથી ફરાર હતો, જેની ધરપકડ થઈ છે।